વિસનગરના વડનગર દરજા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી બહાર આવતા લોકોમાં કંટાળાજનક સ્થિતિ જોવા મળી. વિસનગરના વડનગર દરજા વિસ્તારમાં ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવે છે. છેલ્લા 3 મહિનાથી આ સમસ્યા ચાલી આવે છે. ગટરના ગંદા પાણીથી દુર્ગંધ મારે છે અને રોગચાળો ફેલાય છે. આ વિસ્તારમાં આંગણવાડી અને સરકારી શાળા આવેલ છે અને તે બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને ત્યાંના રહેવાસીઓને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી અને અનેકવાર અરજીઓ આપવામાં આવી, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. તો આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર તંત્રી જાવેદ મંસૂરી, વિસનગર. કદીનો ઉભી રહે. શું નામ આપણું? સેનાજબેન. શું હતું આપણું? અહીંયા ગટર રોજ ઉભરાય છે અને ગંદુ પાણી જાય છે રોજ. ગમે એટલે અરજી નાખીએ બરોબર સામનું નહીં કરતા. અમારા અરજી આપી નગરપાલિકામાં આપીને 2-3 દિવસ પહેલાં જ આપી તોય પણ કોઈ સહયોગ કરીને આપી તોય કોઈ સાંભળતું નથી અને આવું ખરાબ પાણી રોજ નીકળે છે. કેટલો ટાઈમથી આ સમસ્યા છે? આ લગભગ 15 દિવસથી તો ખત 12 માસ ચાલે છે પાણીનો તો. તમે જમીલા શું આવવા દેજો બરો? આ ગટરનું પાણી ગંદુ ને બંદુ ને હેડું જ આવે છે ને કોઈ ઓભળતું છે નહીં. એ ખાલી મોકલી દેશે ગટર સાફ કરવા વાળાને બસ.